નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ બાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે નિહાળી રહ્યા છો ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર, જેની અંદર ચેપ્ટર નંબર 2 ડીસી જનરેટરમાં આપણે કેરેક્ટરિસ્ટિક્સ ભણી રહ્યા છીએ. મિત્રો, અત્યાર સુધી આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં બે પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લીધી છે. હજુ પણ તમે જો આગળના વિડીયો ના જોયા હોય તો લેક્ચર્સમાં જોઈ લેજો. પહેલાં આપણે જોઈ ઓપન સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સ. એ જગ્યાએ શું કર્યું હતું કે કોઈ એક જનરેટરને આપણે ઓપન સર્કિટ રાખી અને એની કેરેક્ટરિસ્ટિક્સ ચેક કરી. બીજા વખત આપણે શું કર્યું, શન્ટ જનરેટર લીધું અને એના ટર્મિનલ ઉપર આપણે 4 લેમ્પનો લોડ આપી અને સાયમલ્ટેનિયસલી લોડને આપણે ઇન્ક્રીઝ કરતા ગયા અને રીડિંગ્સ લેતા ગયા, સાથે સાથે વોલ્ટેજ અને કરંટનો આપણે ગ્રાફ પ્લોટ. એને જ આપણે શું કીધી, શન્ટ જનરેટર માટેની લોડ કેરેક્ટરિસ્ટિક્સ. હવે ત્યારબાદ છે સિરીઝ જનરેટર માટેની લોડ કેરેક્ટરિસ્ટિક્સ. તો મિત્રો, સૌપ્રથમ આપણે શું કરશું, સિરીઝ જનરેટરને ડ્રો કરી દેવાનું. આ આપણું આર્મેચર છે. આર્મેચરની સિરીઝમાં સિરીઝ ફિલ્ડ ડ્રો કરી દીધું અને સિરીઝ ફિલ્ડ જે પૂરું થાય છે ટર્મિનલ ઉપર આપણે શું કર્યું છે, એક લોડ બેંક નાખી દીધી છે, એટલે લેમ્પ લોડ રાખી દીધો છે, જેની મદદથી આપણે લોડ વધારતા જશું જનરેટરનો અને આપણે એની સામે IL એટલે કે લોડ કરંટને આપણે નોટ ડાઉન કરતા જશું. તો શું થશે મિત્રો કે સૌપ્રથમ આપણે જેમ પહેલાં વાત કરી હતી શન્ટ મશીનમાં, એવી જ રીતે એક લેમ્પને આપણે ઓન કરીશું અને લોડ કરંટ ચેક કરીશું. સાથે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સિરીઝ જનરેટર હોય છે ત્યાં આર્મેચર કરંટ અને શન્ટ ફિલ્ડ કરંટ અને લોડ કરંટ, આ બધા કરંટ કેવા હોય છે, સરખા હોય છે. આર્મેચર કરંટ, સિરીઝ ફિલ્ડ કરંટ અને લોડ કરંટ, કારણ કે બધું સિરીઝમાં છે એટલા માટે બધા કરંટ કેવા હોય છે, સરખા હોય છે. તો જેમ એક લેમ્પ ઓન કરશું એટલે આપણને કરંટ મળશે IL, બીજો લેમ્પ ઓન કરશું એટલે કરંટ ILમાં થોડોક વધારો આપણને જોવા મળશે. આ કરંટ વધારે આવશે એના કારણે શું થશે કે સિરીઝ ફિલ્ડની અંદર કરંટ પણ વધશે. સિરીઝ ફિલ્ડની અંદર કરંટ વધશે તો એમાંથી જનરેટ થતું જે ફ્લક્સ છે એમાં પણ વધારો જોવા મળશે. તો ફ્લક્સમાં વધારો થશે તો જનરેટેડ EMF છે આપણું, જનરેટેડ EMFમાં પણ વધારો થાય છે મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ બંનેમાં થોડો ઘણો આ જ ફરક છે સિરીઝ અને શન્ટમાં. શન્ટમાં આપણે જોયું હતું તેવી રીતે શું હતું કે જેમ જેમ લોડ કરંટ વધતો જતો હતો તેમ વોલ્ટેજ આપણને ઓછો મળતો હતો. એનું કારણ શું હતું મિત્રો કે જ્યારે પણ જે EMF જનરેટ થાય છે તે કોના ઉપર આધારિત છે, શન્ટ ફિલ્ડમાંથી ઉત્પન્ન થતા ફ્લક્સના આધારિત. તો જો લોડ કરંટ વધી જાય તો ફિલ્ડ કરંટ કેવો થઈ જાય, ઘટી જાય છે. આ ઘટી જવાના કારણે ફ્લક્સ પણ કેવું થાય છે, ઘટી જાય છે અને જનરેટ થતું EMF જે છે તે પણ ઘટી જાય છે. ને આનાથી જ ઊંધું સિરીઝની અંદર એવું જોવા મળે છે કે શન્ટ ફિલ્ડની સિરીઝ ફિલ્ડ છે તો એ સિરીઝ ફિલ્ડમાંથી કરંટ પસાર થતો કરંટ વધી જાય એટલે ફ્લક્સ કેવું થાય છે, એમાંથી ઉત્પન્ન થતું વધી જશે. ફ્લક્સ વધી જશે તો એમાંથી ઉત્પન્ન થતું EMF છે, આર્મેચરમાંથી ઉત્પન્ન થતું EMF એ પણ વધી જશે. તો આમ આપણને ટર્મિનલ ઉપર વધારે વોલ્ટેજ મળે છે. તો જેમ જેમ લોડ વધતો જાય તેમ તેમ વોલ્ટેજમાં પણ આપણને વધારો જોવા મળશે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ તમે જોઈ શકો છો, આવી રીતે આપણને વધારો જોવા મળે છે. અને આ જે તમને બે વચ્ચેનો ગેપ બતાવે છે એ IARA ડ્રોપ છે. જો IARA ડ્રોપને જો કન્સિડર કરશો તો આપણને ગ્રાફ જે છે તે આ ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ કન્સિડર કર્યા વગરનો અને આ કન્સિડર કર્યા સાથેનો. તો આમ આપણને વોલ્ટેજ વર્સિસ લોડ કરંટની કેરેક્ટરિસ્ટિક્સ મળે છે. તો મિત્રો પ્રેક્ટિકલ જો કરતા હોય તો પણ આપણને એ જ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ટર્મિનલને વારાફરતી ક્લોઝ કરવાના છે અને એની સામે ILને નોટ ડાઉન કરવાનો છે. એટલે આપણે આવું કરતા જશું તો જેમ જેમ લોડ કરંટ વધતો જશે તેમ તેમ એની સિરીઝ ફિલ્ડમાં પસાર થતો કરંટ છે ને એ પણ વધી જશે. અને સિરીઝ ફિલ્ડમાંથી પસાર થતો કરંટ વધે તો આમાંથી ઉત્પન્ન થતું ફ્લક્સ પણ વધી જશે અને ફ્લક્સના વધવાના કારણે ઉત્પન્ન થતું EMF એ પણ વધી જાય છે. બરાબર છે? એટલા માટે કેરેક્ટરિસ્ટિક્સ જે છે તે આપણે આવી રીતે વધતી કેરેક્ટરિસ્ટિક્સ જોવા મળે છે. તો બંનેમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો. એના પછી જે છે તે છે કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરની લોડ કેરેક્ટરિસ્ટિક્સ. આપણે અલગ અલગ જનરેટર્સ ભણી રહ્યા છીએ મિત્રો. ઓલરેડી ટાઈપ્સ ઓફ જનરેટર્સ આપણે ભણી ગયા છીએ, એટલે હું આશા રાખું છું કે તમને ફિગર્સમાં કોઈ ડાઉટ નહીં હોય, કારણ કે વધારે એક્સપ્લેન નથી કરતો અત્યારે અને આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઉપર જ ધ્યાન આપવાનું છે. તો ફિગર્સમાં તમે જોઈ શકો છો તેવી રીતે અત્યારે એક શોર્ટ શન્ટ જનરેટર અહીંયા રાખેલું છે, શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર.
જ્યાં આ શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ છે અને આ સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે. અને શોર્ટમાંથી જ એને શન્ટ કરી દીધું છે એટલા માટે આને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ કહેશું. આપણે અલગ અલગ ટાઈપ્સ ભણ્યા છીએ મિત્રો કે શોર્ટ શન્ટ અને લોંગ શન્ટ હોત તો આ જ કનેક્શન ડાયરેક્ટ ક્યાં હોત? અહીંયા થયેલું હોત. બરાબર છે. આ વાઇન્ડિંગ અહીંયા ના હોત તો એને લોંગ શન્ટ કહેતા આપણે. તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ ઉદાહરણ શાનું છે? શોર્ટ શન્ટનું છે મિત્રો. તો હવે શું થશે મિત્રો કે પ્રેક્ટિકલ તો આપણને એવી રીતે જ કરવાનું છે કે ટર્મિનલ ઉપર 4 લેમ્પ લઈ લીધા છે. ચારે લેમ્પની સ્વિચને વારાફરતી ક્લોઝ કરતું જવાનું છે. જેમ જેમ ક્લોઝ કરતા જશું હવે અહીંયા એનું બિહેવિયર કેવું હશે? બંને જેવું જોવા મળશે કારણ કે સિરીઝ છે ને સમાંતરે છે. તો આપણને ગ્રાફ તો એકચ્યુઅલ કેવો મળવો જોઈએ? કમ્પાઉન્ડમાં સ્ટ્રેટ લાઇન મળે. બરાબર છે. એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સનો જે ગ્રાફ છે ને એ તમને સ્ટ્રેટ લાઇન મળે છે વોલ્ટેજ વર્સિસ કરંટમાં. અને જો આર્મેચર ડ્રોપની જો વાત કરીએ તો આર્મેચર ડ્રોપ જે છે એના કારણે આવી રીતે વધારે આપણને ગ્રાફ ઉપરથી થતો જોવા મળે છે. બરાબર છે. તો આ જે કેરેક્ટરિસ્ટિક્સ છે એને ઇન્ટરનલ અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ બંને કહેવામાં આવે છે. ઘણી વખત મિત્રો પ્રશ્ન મૂંઝવવા માટે તમને એમ પણ સમજાવે એમ તો પૂછેલું હોય કે કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરની ઇન્ટરનલ અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરો. પણ એ પણ મિત્રો આ જ છે વોલ્ટેજ વર્સિસ લોડ કરંટની જે કેરેક્ટરિસ્ટિક્સ છે તેને જ બરાબર ઇન્ટરનલ અને એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક્સ કહેવામાં આવે છે. એટલે કાંઈ જ તમારે ટેન્શન લેવા જેવું નથી મિત્રો. કોઈ પણ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ પૂછાય એટલે ફક્ત પહેલી ફિગર ડ્રો કરી અને ટર્મિનલ ઉપર લોડ આપી દેવાનો છે. અને સમજૂતી માટે તમારે પેલું ફિગરને સમજાવી દેવાની. આ આર્મેચર વાઇન્ડિંગ છે, પ્લસ એ અને માઇનસ એ જે છે બ્રશ, આર્મેચરના બંને બ્રશ છે, બંને પોઝિટિવ અને નેગેટિવ છેડા છે. એમાંથી આર્મેચર કરંટ નીકળી રહ્યો છે જે IA છે. આ જંક્શન પોઈન્ટ ઉપરથી ડિવાઈડ થતા બે કરંટ એટલે કે એક ISH અને બીજો છે IL છે. બરાબર છે. જ્યાં સિરીઝ ફિલ્ડનો કરંટ અને લોડ કરંટ આ બંને કેવા હશે? સમાન હશે. અને બાકીનો છે એ શન્ટ ફિલ્ડ કરંટ છે. તો હવે જ્યારે આપણે લોડ આપીએ છીએ ત્યારે શું થાય છે? લોડ કરંટમાં વધારો થાય છે. બરાબર છે. આ લોડ કરંટમાં વધારો અને આની અંદર થોડોક ઘટાડો આમ બંને જોવા મળે છે. તો આ બંનેના પરિણામ રૂપ આપણને એક્સટર્નલ અને ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક્સ આવી રીતે જોવા મળે છે. તો આ જે થઈ એ શું છે? ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટરની કેરેક્ટરિસ્ટિક્સ છે મિત્રો. આપણે બે કમ્પાઉન્ડ જનરેટર જોયેલા છે, ક્યુમ્યુલેટિવ અને ડિફરન્શિયલ. હવે બીજી કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈએ. ચલો હવે છે ને આ જે ગ્રાફ જે આપેલો છે એની અંદર આનામાં શું વિશેષતા છે મિત્રો? આમાં 3 અલગ અલગ સ્ટેપ આપેલા છે. આ પહેલો જે સ્ટેપ છે એને ઓવર કમ્પાઉન્ડ એટલે કે કમ્પાઉન્ડ જે હોય છે એનાથી રેન્જની ઉપર છે એટલા માટે એને ઓવર કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. પછી આ બીજો જે ગ્રાફ છે ને એને લેવલ કમ્પાઉન્ડ એટલે કે હકીકતમાં ગ્રાફ છે ને આવું હોય એટલે એના લેવલમાં જ આવે છે ને એટલા માટે એને લેવલ કમ્પાઉન્ડ કહેવાય. આ 1 ઉપર આવે છે એટલે એને શું કહેશું આપણે? ઓવર કમ્પાઉન્ડ. અને આ નીચે આવે છે એનો મતલબ અંડર કમ્પાઉન્ડ છે. એટલે સિમ્પલ મિત્રો સમજવાનું છે કે ધારો કે આપણે ગ્રાફ કેવો હોય વોલ્ટેજ વર્સિસ કરંટનો DC માટે આવી રીતે સ્ટ્રેટ લાઇન હોય. જો ઉપર જતો દેખાય તો ઓવર, આની લાઇનમાં દેખાય તો લેવલ અને નીચે આવે તો અંડર કમ્પાઉન્ડ. આમ 3 કમ્પાઉન્ડ આપણે કરી શકીએ છીએ. કે કમ્પાઉન્ડનો મતલબ શું છે કે સિરીઝ અને શન્ટ આ બંનેના જે એમ્પિયર ટર્ન્સ જે આપણે શન્ટ ફિલ્ડ એમ્પિયર ટર્ન્સની સરખામણી કરીએ એની અંદર જે વાપરેલા હોય એટલે એમ્પિયર ટર્ન્સનો મતલબ શું છે કે આંટાઓ જે વીટેલા છે બરાબર આપણે એના ઉપર ખાસ છે કે જેટલા ગૂંચળામાં આંટાઓ વીટેલા હશે એના ઉપર એ આધારિત છે. તો એની સાથે વોલ્ટેજમાં શું થાય છે? વધારો થાય. ધારો કે લોડના વધારા સાથે વોલ્ટેજમાં વધારો થશે કારણ કે સિરીઝ ફિલ્ડમાં જો ટર્ન્સ વધારે હોય તો બરાબર. જો સિરીઝ ફિલ્ડમાં ટર્ન્સ ઓછા હોય તો શું થશે? વોલ્ટેજમાં ઘટાડો થશે. આપણે આ જે સિરીઝ ફિલ્ડ જોયું ને આ સિરીઝ ફિલ્ડમાં જો ટર્ન્સ ઓછા હોય તો જે ફ્લક્સ જનરેટ થશે એ ઓછું થશે અને એના કારણે શું થશે કે EMF ઓછું ઇન્ડ્યુસ થશે. જો આંટાઓ વધુ હશે તો ત્યાં શું થશે કે EMF પણ વધી જશે અને એના કારણે ઉત્પન્ન થતું EMF પણ આપણું વધી જાય છે. આમ અલગ અલગ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ આપણે કમ્પાઉન્ડિંગ કરીને મેળવી શકીએ છીએ મિત્રો. એના પછી જે છે તે છે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. આપણે અત્યારે જોઈએ છે તો ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ હતું, હવે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ છે. તો ડિફરન્શિયલ કમ્પાઉન્ડમાં કેવું છે કે બંનેનું આપણે સબટ્રેક્શન જોવા મળે છે કે શન્ટ ફિલ્ડ અને સિરીઝ ફિલ્ડ આ બંને કેવા હોય છે? એકબીજાની ઓપોઝિટ દિશામાં હોય છે. ફિગર તમારી એ જ છે, ફક્ત શું છે કે જ્યારે આપણે સિરીઝ ફિલ્ડ ડ્રો કરતા હતા ત્યારે સિરીઝ ફિલ્ડને આવી રીતે પાછળથી આવી અને આમ ડ્રો કરતા હતા. બરાબર છે. અહીંયા આર્મેચર, અહીંયા શન્ટ ફિલ્ડ આવી રીતે ડ્રો કરતા. એટલે શું થતું? આ આપણું આર્મેચર ફિલ્ડ છે, આ શન્ટ ફિલ્ડ છે
અને આ સિરીઝ ફિલ્ડ છે. તો એની વાઇન્ડિંગ કેવી, કરંટ અહીંયાથી આમ આવતો હોય તો ફ્લક્સ કેવું થાય, એની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે આ જે શન્ટ ફિલ્ડનું ફ્લક્સ અને સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ એ એકબીજાને કેવું કરે છે, ઓપોઝ કરે છે. તો આથી આ શું થાય કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરમાં લોડ કરંટ વધારાની સાથે ટર્મિનલ ઉપર વોલ્ટેજ ઝડપથી ઘટતો જશે. આ બંનેનો જે ડિફરન્સ આપણે જોવા મળે છે ને, એના કારણે ટર્મિનલ ઉપર જ્યારે લોડ જેમ જેમ આપણે વધારતા જશું, 1 લેમ્પ 2 લેમ્પ 3 લેમ્પ 4 લેમ્પ, એમ જેમ જેમ લોડ વધારતા ગયા તેમ તેમ વોલ્ટેજમાં તરત જ ઘટાડો જોવા મળશે. કારણ કે આ બંને જે છે એકબીજાને શું કરે છે, ઓપોઝ કરે છે ફ્લક્સ. એટલે કે કરંટમાં વધારો થશે તો તેમાં ફ્લક્સ ડાયરેક્ટ વધતા જશે, એના કારણે આપણને ઘટાડો જોવા મળે છે. તમે જાણો છો કે જે સિરીઝ ફિલ્ડ છે એ લોડ કરંટ સાથે ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ છે. જેમ લોડ કરંટ વધ્યો એમ ડિરેક્ટલી સિરીઝ ફિલ્ડનો કરંટ વધી જશે. સિરીઝ ફિલ્ડનો કરંટ વધી ગયો તો જે ફ્લક્સ ઉત્પન્ન થાય છે તે વધી જશે. અને આ આપણે જે ઇક્વેશન છે એના ઉપર તમે જોશો તો સિરીઝ ફિલ્ડનું જો ફ્લક્સ વધી જાય તો મેઇન ફ્લક્સ કેવું થાય, ઘટી જાય, કારણ કે એ બાદબાકીમાં છે. દેખાય છે ને મિત્રો, આ જે ઇક્વેશનમાં શું છે કે જો સિરીઝ ફિલ્ડમાં વધારો થશે તો શું થશે, આ ઇક્વેશન ઉપરથી આપણે એમ કહી શકીએ કે ફ્લક્સ ફાઈ છે એ ઘટી જશે. તો આ ફ્લક્સ ફાઈ ઘટી જશે તો ઉત્પન્ન થતું EMF તરત જ ઘટી જશે. તો આ ઇક્વેશનને ઉપરથી આપણે એમ કહી શકીએ છીએ કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરમાં જેમ જેમ લોડ કરંટમાં વધારો થાય છે, જેમ જેમ લોડમાં વધારો થાય છે, તેમ ટર્મિનલ ઉપર મળતા વોલ્ટેજમાં વધારે ઘટાડો થતો જાય છે. બરાબર છે મિત્રો. તો આમ આપણે અત્યાર સુધી છે ને ટોટલ 4 પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લીધી છે. 4 કેરેક્ટરિસ્ટિક્સને જો એક જ ફિગરમાં આપણે બતાવીએ તો તમે અહીંયા કને ફિગર જોઈ શકો છો તેવી રીતે વોલ્ટેજ વર્સિસ આપણે લોડ કરંટની કેરેક્ટરિસ્ટિક્સ. તો આ જે દેખાય છે શું છે, સિરીઝની છે, આપણે પહેલાં જોઈએ એવી રીતે જ. અહીંયા જે દેખાય છે તે શન્ટની છે, આ દેખાય છે તે કમ્પાઉન્ડની છે, અને આ દેખાય છે તે ડિફરન્શિયલની છે. ઓકે, હકીકતમાં ગ્રાફ જે છે તમારો કેવો હોય, આવી રીતનો હોય છે. કમ્પાઉન્ડમાં ઓલમોસ્ટ ગ્રાફ એની લેવલ ઉપર જ દેખાશે, શન્ટની અંદર થોડોક ઓછો દેખાશે, સિરીઝમાં નીચેથી વધતો જતો હોય તેવો દેખાશે, અને ડિફરન્શિયલમાં એનાથી વિપરીત ડાઉનગ્રેડ આવતો દેખાશે. તો આમ 4 પ્રકારના જનરેટરની આપણે લોડ કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લીધી, શન્ટ, સિરીઝ, કમ્પાઉન્ડ. અને કમ્પાઉન્ડની અંદર ડિફરન્શિયલ અને ક્યુમ્યુલેટિવ, આવા 2 પ્રકારના કમ્પાઉન્ડ જનરેટર આપણે જોયા. આશા રાખું છું કે મિત્રો તમને લેક્ચરમાં ખ્યાલ પડી ગયો હશે. ના ખ્યાલ પડ્યો હોય તો ફરીથી વિડીયો નિહાળજો. અને કેરેક્ટરિસ્ટિક્સ મિત્રો બહુ જ અગત્યનો પ્રશ્ન છે. અત્યાર સુધી સૌથી વધારે વખત પૂછાયેલો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી છે. એક તો ટાઈપ ઓફ જનરેટર, એટલે કેટલા પ્રકારના જનરેટર છે, અને અલગ અલગ પ્રકારના જનરેટરની લાક્ષણિકતાઓ, જેમાં લોડ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લોડની લાક્ષણિકતા અને વિધાઉટ લોડ, આમ બંને પ્રશ્નો બનતા હોય છે. ધન્યવાદ મિત્રો.